નો પ્રોહિબિશનનો ક્વોલિટી કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના આપેલી હોય, જેથી એનએન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલા તથા અર્જુનસિંહ હેતુભા વાઘેલા રહેવાસી બંને ગેડી તાલુકો રાપરવાડા સાથે મળી અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલાના કબજાની ગેડી ગામના પાણીના ટાંકા પાછળ આવેલ વાડીની અંદર અંડરગ્રાઉન્ડ ટાંકામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો બહારથી વેચાણ અર્થે લાવી સંતાડી રાખેલ છે, જેથી એલસીબીની ટીમ દ્વારા જગ્યાએ રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આરોપી અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલા રહેવાસી ગેડી તાલુકો રાપર અને અર્જુનસિંહ હેતુભા વાઘેલા રહેવાસી ગેડી તાલુકો રાપર આ બંને આરોપી હાજર મળી આવ્યા ન હતા। તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ 750 mlની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો 216 જેની કિંમત ₹1,41,288, 180 mlના ક્વાટરિયા જેની સંખ્યા 3,792 જેની કિંમત ₹4,74,000 અને 500 mlના બિયર જેની સંખ્યા 120 જેની કિંમત ₹12,600, આમ કુલ કિંમત ₹6,27,888નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।